પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે આપણે યુના પ્રબોધક આધારિત જે અભ્યાસ કરી રહ્યા છે એમાં છેલ્લા અધ્યાય એટલે ચોથો અધ્યાયનો આપણે અભ્યાસ આજે કરવાના છીએ. અને 3 અધ્યાય સુધીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે, ઘણી બધી બાબતો શીખ્યા. અને આશા રાખું છું કે તમે ઘણા બધા લોકો આ બાઇબલ ક્વિઝમાં આ રવિવારે જોડાશો અને અભ્યાસ કરી રહ્યા છો. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઈશ્વર તમને એનો આશીર્વાદ આપે. આવો આપણે આ ચોથા અધ્યાયના અભ્યાસમાં આગળ વધીએ. પહેલાં ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, આજે તમારું આ વચન શીખવા, સમજવા અને પ્રમાણે જીવવા અમને સહાય કરો. તમારા આત્માથી દોરવણી આપો, અમારા પાપોને ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. યુના પ્રબોધકનું પુસ્તક એનું ચોથું અધ્યાય અને છેલ્લો અધ્યાય છે. અને 3 અધ્યાય સુધી આપણે બધી ઘટનાઓ જોઈ ગયા કે કેવી રીતે ઈશ્વર એનું કાર્ય કરી રહ્યા છે. હવે ત્રીજા અધ્યાયના અંતભાગમાં આપણે બાબત જોઈ કે જે લોકો આસુરીઓ કહી શકાય અથવા નિનવેના લોકો કહી શકાય, આ લોકો માટે ઈશ્વરે કોપનો માર્ગ છોડ્યો હતો, કોપ કરવાનું મૂકી દીધું. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે ઈશ્વરે, જે છેલ્લી કલમ એવું છે કે તેઓના કામ ઈશ્વરે જોયા, તેઓના પોતાના દુષ્ટ આચરણો તજી દીધા, અને આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિશે તેમને પશ્ચાતાપ થયો અને તેમણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. આપત્તિ હતી, નુકસાન હતું, શિક્ષાઓ હતી, બધું હતું, પણ ઈશ્વરે એમના પશ્ચાતાપને લીધે અથવા એમના કામોને લીધે ઈશ્વરે માંડી વાળ્યું અથવા એમના પર રહેમ નજર રાખી. હવે જો આ યુનાના ચોથા અધ્યાયની પહેલી કલમ સમજવા જેવી છે. શું લખ્યું છે? તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું અને તેને ક્રોધ પણ ચડ્યો. હવે ખોટું લાગ્યું કઈ વાતને લીધે લાગ્યું? એ વાતને લીધે એને ખોટું લાગ્યું કે ઈશ્વરને પશ્ચાતાપ થયો. ઈશ્વર શિક્ષા કરવાના હતા, એ શિક્ષા કરવાનું મૂકી દીધું. અને કદાચ યુના એક જ દિવસ જે મુસાફરી કરી અને એવું હતું કે અમે ઈશ્વર અમને નાશ જ કરવાના છીએ, તો હું 4 દાડા ફરું કે 1 દાડા ફરું, કશો ફરક પડવાનો નથી. હવે જ્યારે યુના જોવે છે કે ઈશ્વરે શિક્ષા વિશે એનો વિચાર મૂકી દીધો છે, એમના કામો જોયા અને એમને એ શિક્ષા કરવાના હતા એ વિશે પશ્ચાતાપ થયો, એટલે યુનાને ખોટું લાગ્યું. કેમ ખોટું લાગવાનું કારણ? કારણ કે આસુરીઓ એ બધા લોકો તો ઇઝરાયેલીઓના દુશ્મનો કહી શકાય, અથવા જે લોકો એ ઇઝરાયલ પર હાવી થઈ જનાર લોકો, અથવા એમના પર હુમલા કરનાર લોકો, અથવા એમને કબજે કરનાર લોકો, તેમને લૂંટી લેનાર લોકો હતા. તો આવા લોકોનો તો નાશ થાય એ તો ઇઝરાયેલીઓ ઈચ્છતા હતા. અને બાઇબલમાં આપણે જાણીએ છીએ ઘણી બધી જગ્યાએ ઈશ્વરે એની પ્રજા એટલે ઇઝરાયેલીઓ યહૂદી પ્રજા સામે જે પડે એમનો નાશ કર્યો. અને અહીં આગળ યુનાના મનમાં પૂર્વધારણા એ જ હશે, અને વ્યાજબી પણ છે, ચોક્કસ છે એનું ખોટું લાગવું કે ઈશ્વરે આ લોકોને નાશ કરવાની જગ્યાએ બચાવી લીધા, અથવા એમને માટે રહેમ નજર રાખી. અને એટલે ક્યાંક એવું પણ લાગે કે ઈશ્વર યહૂદીઓ કરતાં આ અન્ય વિશ્વાસીઓને વધારે પ્રેમ કરે છે. અને તો આપણે બહુ સારા છીએ, અથવા આપણે મંડળીના લોકો અને બહારના લોકો વિશે આપણને બહુ શું કહેવાય ભાવના સારી હોતી નથી ઘણા બધા લોકોનામાં, કે બહારના લોકો માટે આપણે શું ભલાઈ કરીએ, બહારના લોકો માટે કેમ, આપણા બાળકો છે, આપણી મંડળીના લોકો છે, આપણે એમના માટે સારું કરીએ. પણ અહીં આગળ ઈશ્વર જે દૃષ્ટિકોણ આપણને આપે છે એ સમજવા જેવો છે. અને એટલે આ જ્યારે યુનાને ખોટું લાગ્યું, ગુસ્સે ભરાયો, અને એટલે એણે રજૂઆત ઈશ્વરને કરી, કારણ કે ઈશ્વરથી જે નારાજ હતો. એટલે ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કહે છે? હે યહોવા, હું તમને પ્રાર્થના કરું છું કે જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું નહોતું કહ્યું કે તેથી જ તારશીશ નાસી જવાનું મેં ઉતાવળ કરી, કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળુતા, કરુણા રાખનાર ઈશ્વર છો. હવે જો આ કેવી બહુ ગજબની બાબત કે યુનાને તેવી ખબર હતી કે ઈશ્વર બહુ પ્રેમાળ છે, અને ઈશ્વરે એમને પાછળ લાવે એટલે મનમાં એને કદાચ એવું લાગ્યું હોય કે ઈશ્વર પાછળ લાવે એટલે ચોક્કસ છે કે હવે ઈશ્વર એમના પર રહેમ કરશે નહીં અને બચાવશે નહીં. પણ અત્યારે તો એની વાત પુરવાર થઈ જાય છે કે ઈશ્વર તો ખરેખર ભલો છે, કરુણા અને કૃપા કરનાર ઈશ્વર છે, અને કોપ કરવામાં, ધીમો દયા કરવામાં ઉતાવળો ઈશ્વર છે. એ એને જે ખબર હતી એ ચોક્કસ થઈ જાય છે અહીં આગળ.
પણ એ થઈ ગયું એ એને ગમ્યું નથી. ઘણી બધી વખત આપણે આત્મિક વાતો કરીએ, સારાપણાની વાતો કરીએ, પણ જ્યારે કોકના માટે સારું થઈ જાય ને ત્યારે આપણને પચે નહીં, અથવા કોકનું સારું કરવાની વાત આવે ત્યારે આપણને એ વિચાર માંડી વાળવાનું થાય. અને એટલે વચન સાંભળનારા જ નહીં, ખાલી વચન પાડનારા પણ બનવાનું જે વચન શીખવાડે છે એ આગળ ખરું આપણને જોવા મળે છે. હવે જુઓ, 3જી કલમ એવું લખ્યું છે કે તેથી હે યહોવા, એ યેશુને હજુ પ્રાર્થના જ કરી રહ્યો છે અને કહે છે કે હે યહોવા, હવે કૃપા કરીને મારો જીવ લઈ લો, કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે. હવે આ કેમ કીધું હશે? એને મરવું તો એટલે, અથવા હવે ઈશ્વરના આજ્ઞાઓ પાડવી નથી, અથવા ઈશ્વરના પ્રબોધક તરીકે રહેવું નથી, અથવા હવે એના માટે જીવવું એક શું કહેવાય શ્રાપરૂપ છે, એવું નથી. વાત એ છે કે તમે દુશ્મનોને છોડી દીધા, આવા આ દુશ્મનો અમને નહીં છોડે અને અમારા પર એ હાવી થશે, આમ મરી જવાનું, તો એના કરતાં તું મન મારી નાખ. અને એટલે એક પ્રકારની નારાજગી એ ઈશ્વરની સામે એ ઠાલવે છે. પણ જુઓ, ઈશ્વર પણ પ્રશ્નો કરે છે માણસને, કારણ કે ઘણી બધી વખત આપણે સમજવામાં અણસમજુ બનીએ છીએ ત્યારે ઈશ્વર સમજાવે છે. અને એટલે ઈશ્વર ઘણી બધી જગ્યાએ પ્રશ્નો કરે છે અને તમે બાઇબલમાં તપાસી શકો છો. જેવી રીતે તમને થોડીક બાબતો હિન્ટ આપો એટલે તમે થોડું સમજી શકશો કે ઈશ્વર કેવા પ્રશ્નો પણ કરે છે. જો ઈશ્વરે આદમ અને હવાને જ્યારે એમણે પાપ કર્યું તો ઈશ્વરે એમને પ્રશ્ન કર્યો 3જા અધ્યાયમાં. પહેલાં તો એવું પૂછ્યું કે તું ક્યાં છે? પછી એમણે જ્યારે પ્રશ્નનો જવાબ આપ્યો કે ભાઈ અમે નાગા છીએ, તો પ્રભુ એમને પૂછ્યું તમને કોણે કીધું કે તમે નાગા છો? અને એટલે પ્રભુ કહે શું મેં તમને કીધું એટલે તમે ખાવાનું ના પાડી, શું ખાધું શું તમે? અને એટલે ઈશ્વર કહે છે કે યહોવાએ સ્ત્રીને પણ કહેતા કે આ તે શું કર્યું છે? અને એટલે ઈશ્વર માણસને પણ પ્રશ્નો પૂછે છે, ઈશ્વર માણસને પણ સ્વતંત્રતા આપે છે. અને એટલે ઈશ્વર જબરજસ્તી કરીને આપણે સમજી લઈએ એવું ઈશ્વર ઈચ્છતા નથી, પણ ઈશ્વર એ સમજાવવાની એ પદ્ધતિઓ એમણે રાખી છે કે જેથી કરીને આપણે ઈશ્વરને એ રિમોટથી શું કે રિમોટ પ્રમાણે આપણે ઈશ્વરને હાલેલુયા કરીએ, થેન્ક યુ કહીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, એવું નહીં. ઈશ્વર એ એવું ઈચ્છે છે કે આપણે અનુભવ કરીએ. અને એટલા માટે ઈશ્વર આપણને પ્રશ્નો પૂછે છે કે એ પ્રશ્નોથી આપણે સમજી શકીએ ઈશ્વરનો પ્રેમ, અથવા ઈશ્વર આપણને જે સ્વતંત્રતા આપે છે. પછી તમે ઉત્પત્તિ 4થા અધ્યાયમાં પણ જુઓ તો ઈશ્વર કાઈને જે પાપ કર્યું ને ભાઈને મારી નાખ્યો, એટલે ઈશ્વર એને પૂછે છે બહુ સરસ રીતે કે ભાઈ તારું ભાઈ હાબેલ ક્યાં છે? એ કહે છે હું જાણતો નથી. ઉપરથી પ્રભુનો પ્રશ્ન કરે કે શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને પ્રભુ બહુ સરસ રીતે કહે છે કે ભાઈ આ તે શું કર્યું છે? નહીં, બહુ પ્રભુના જે આ જે શબ્દો છે બહુ આકરા શબ્દો નથી, પણ પ્રભુ એવું કહે છે ને કે આ તે શું કર્યું છે જે તારે નહોતું કરવું જોઈતું. 1 સમુએલ 13મો અધ્યાય 11મી કલમમાં પણ એ જ બાબત છે કે જે જવાબદારી ઈશ્વરે સમુએલને સોંપી અર્પણ કરવાની, ચડાવવાની, એ બીજો કોઈ ના ચડાવી શકાય. પણ આ સાઉલ જે છે રાજા, એનું ઉતાવળે છે. અને એટલે એ 13મા અધ્યાય 11મી કલમ તો વાંચો, પ્રભુએ સમુએલે પૂછ્યું એને કે તે શું કર્યું છે? અને એ ઈશ્વર દ્વારા એ પ્રશ્ન પૂછવામાં આવેલો સમુએલ દ્વારા, અને સાઉલ એના જવાબ આપે છે પણ એ યોગ્ય હોતો નથી. બીજો સમુએલ 12મો અધ્યાય 9મી કલમમાં દાઉદે જે પાપ કર્યો એ આપણે જાણીએ છીએ કે ઉરિયા હિત્તી જે છે એને મરાઈ પણ નાખ્યો, એની સ્ત્રી સાથે વ્યભિચાર પણ કર્યો, એ સ્ત્રીને પોતાની કરી લેવાની ઈચ્છા રાખી. અને ઈશ્વર એમને એક પ્રશ્ન પૂછે છે, તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું? કેમ તે કર્યું આવું? તારે બી શું જરૂર પડી? ઈશ્વર પ્રશ્નો તો પૂછે જ છે. યશાયા 6 અધ્યાય 8મી કલમમાં પણ એ જ્યારે યશાયાને સાથે વાત કરે છે અથવા ત્યારે કહે છે એવું કે એ જે જોયું એણે એમાં એણે એવું જોયું યશાએ કે મેં પ્રભુને એમ કહેતા સાંભળે કે હું કોને મોકલું, અમારા માટે કોણ જશે? ઈશ્વર દબાણની વાત નહીં, મેં કહું છું એ પ્રમાણે પ્રશ્નો પૂછે છે. અને યશાએ કહે છે કે હું આ રહ્યો, મને મોકલો. માંથી 16 અને 15માં પણ
ને બધાને પ્રશ્નો પૂછે. બધા લોકો ઘણું બધું કહે છે, પણ એ શિષ્યોને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? તમારા મનમાં શું ચાલી રહ્યું છે? માંથી 20 અને 32 અંદર 2 આંધળા લોકો હતા, અને ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બૂમ પાડે છે કે અમારા પર દયા કરો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે હું તમારા માટે શું કરું, એ વિશે તમારી શી ઈચ્છા છે? નહીં, તમે શું ઈચ્છો છો મારી પાસેથી? અને લુક 22:48 પણ તમે જુઓ, જે ઈશ્વર પ્રશ્ન કહે છે, પૂછે છે યહુદાને કે શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વધીન કરે છે? નહીં, પ્રેમથી દગો કરનાર લોકો આવા હોય. પ્રભુ પણ પ્રશ્ન તો પૂછે જ છે. તમે જે કરો છો પ્રભુ ખબર નથી એવું નથી. અને પ્રશ્ન પૂછીને પ્રભુ અજાણ્યા બનતા નથી, પણ ઈશ્વર એ આપણને પ્રશ્નો દ્વારા આપણને એ શું કહેવાય, એ સ્પાર્ક કરવા માગે, અથવા એ આપણને એ બાબત તરફ લઈ જવા માગે છે કે આપણે ક્યાં છીએ. અને પ્રેરિતોના કૃત્યો 9 અધ્યાય 4 કલમની અંદર પણ આપણે જોઈએ છીએ કે શાઉલને પ્રશ્ન પ્રભુ પૂછે છે કે તું મને કેમ સતાવે છે? જો આ પ્રભુના પ્રશ્નો બહુ આકરા નથી, બહુ પ્રેમથી પ્રભુ પ્રશ્નો પૂછે છે. અને અહીંયા આગળ પણ એ જ બાબત આપણે જોઈએ છે કે પ્રભુ આ યુનાને પ્રશ્ન પૂછે છે. ઈશ્વર એવું પૂછ્યું, તું ગુસ્સે થાય છે, શું તું સારું કરે છે? નહીં, કોઈ પોતાના બહુ વાલા વ્યક્તિને કહેતું વાત કરતું હોય ને એ પ્રમાણેની વાત આપણે અહીંયા આગળ જોઈએ છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે નગરની બહાર જઈને બેઠો અને ત્યાં પોતાના માટે માંડવો બાંધીને નગરનું શું થાય છે એ જોવાની રાહ જોતો તેની નીચે બેઠો. હવે જુઓ, ઈશ્વરે વાત કરી પણ હજુ સમજ્યો નથી, અને એટલે હવે એ શું થાય છે એ બધું જોવા માટે બેઠો. હવે ઈશ્વરે શું કર્યું, ભાઈ મારે તો એને સમજાવવો છે, કારણ કે એ તો મારો પ્રબોધક છે, મારો પસંદ કરેલ વ્યક્તિ છે, અને એને કહેશું કે હું સમજ્યા વગર ના છોડું. એટલે ઈશ્વરે શું કર્યું, યહોવા 6 કલમમાં ઈશ્વરે દેવે કિક્યોનનો એક વેલો ઉત્પન્ન કર્યો. આ કિક્યોનનો આ જે વેલો હું હમણાં સર્ચ કરતો હતો ગૂગલમાં, પણ એમાં કોઈ ચોક્કસ નામ છે એમ મળ્યું નહીં મને. મળશે તો કદાચ કહીશ તમને, પણ મને લાગતું નહીં હશે કોઈ એવું ચોક્કસ નામ, પણ કદાચ હોય તો. પણ ઘણા શું કહેવાય, જે ટ્રેડિશન પ્રમાણે યહૂદી લોકો અને બીજા બધા લોકો જે સમજે છે એવું છે કે આ જે કિક્યોનનો વેલો જે છે ને, બીજો કોઈ નહીં પણ આ જે દિવેલાનું ઝાડ હોય ને, હવે દિવેલાનો છોડ, ઝાડ ના કહેવાય, છોડ કહેવાય. એ દિવેલાનો છોડ હતો, એ શું કે બહુ ઝડપી ઉગે, એટલે કહે છે કે એ હતો. અને લખ્યું છે પ્રમાણે કે આ યુના એને જે આ કારણ કે તાપનો સમય, ઉનાળાનો સમય હશે ને, એટલે એ જે છાયા હતી એના લીધે એને ગમગીને દૂર થઈ. નહીં, ઉદાસ માણસ હોય, થાક્યો પાક્યો હોય, ગરમીમાં કંટાળેલો હોય, ગુસ્સે ભરેલો હોય, પણ મસ્ત એસીમાં બેહાડો ને તમે અને એક સરસ મસ્ત આમ ઠંડુ જ્યુસ પીવડાવો, આમ કહેવાય ને આનંદ થઈ જાય. એવું આ વાત છે કે ઈશ્વરે એનો બધો ગુસ્સો દૂર કરતા હોય એ પ્રમાણે એને આખી કેના વેલો ઉત્પન્ન કર્યો અને એની નીચે બેસાડીને એને આનંદ પમાડ્યો. પણ લખ્યું છે બીજા દિવસ સવાર થતાં ઈશ્વરે શું કર્યું, કીડોએ ઉત્પન્ન કર્યો, અને કીડોએ એ વેલાને કડી ખાધું સુકાઈ ગયો. અને વળી સૂર્ય ઉગતા ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી પણ શરૂ કરી. પહેલાં ઓછી હશે પણ પછી બીજી વધારે ચાલુ કરી, અને એટલે યુનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે એને મૂર્છા આવી ગઈ. એટલે મતલબ એ બેભાન થઈ જવાની હાલત જેવી એને થઈ. એને ફરીથી મોત માગે છે કે મરવા કે મારે જીવા કરતાં મરવું બહેતર છે. અને ત્યારે ઈશ્વર એની સાથે વાત કરે છે ફરીથી. શું કહે છે, કિક્યુનના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે? ને બહુ પ્રેમથી જ પૂછે છે. આ પ્રશ્ન, પહેલો એ પ્રશ્ન જે પૂછ્યો છે કે તું શું કહેવાય ગુસ્સે થાય છે, તું શું સારું કરે છે? નહીં, આપણે ગુસ્સે થઈએ શું સારું કરીએ છીએ. અને પ્રભુએ એને કહે છે કે તેણે કહ્યું કે ગુસ્સે થવાથી મારું મોત આવે તો પણ બને વ્યાજબી છે. ને એટલી હદ સુધી એ ગુસ્સે થયેલો છે. પણ પ્રભુ એને સમજાવ્યું, કારણ કે એનો ગુસ્સો શેના માટે તેને પ્રભુને ખબર છે. કારણ કે આ વેલો ઉગ્યો ને હવે આ મસ્ત હતો ને પાછા શું કહેવાય કીડો આવ્યો ને એને કડી ખાધું, મારું હવે વધારે મારે તકલીફ થઈ. પણ લખ્યું છે પ્રમાણે કે ઈશ્વરે એવા શબ્દો વાપર્યા કે તે એના માટે મહેનત કરી નથી, રોપ્યો નથી, એક રાતમાં ઉગીને બીજે નાશ પામ્યો, એના પર તને દયા આવે, એના માટે તને ઈચ્છાઓ જાગે, તને એના માટે એવું થાય કે એ હોત તો કેટલું સારું, અથવા એ રહેવું જોઈતો હતો, એનો નાશ નહોતો થવો જોઈતો હતો, અથવા કીડાએ ખોટું કર્યું, તને એવું લાગે છે. અને એટલે ઈશ્વર બહુ સરસ રીતે સમજાવ્યું
કે આ મોટું નિનવે નગર એની અંદર કેટલા 1,20,000 લોકો રહે છે. એમને કેટલાય ખબર નથી જેમનો ડાબો હાથ કયો, અને એમાં કેટલાય ઢોરઢાક પણ છે. તો શું કે મને એના પર દયા આવે? દયા ના આવે. અને વાલા, આ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, પ્રેમાળ ઈશ્વર છે. અને એટલે એ આપણને બહુ મોટું લેસન, બહુ એ મોટી સમજણ આપણને આપી જાય છે. તો એ કે ઈશ્વર દયાળુ છે, પ્રેમ કરે છે, તક આપે છે. અને જ્યાં લોકો પશ્ચાતાપ કરે, ઈશ્વરને આનંદ થાય છે, ઈશ્વરને પશ્ચાતાપ થાય. બાકી આ જે શબ્દ લખ્યો ને, પશ્ચાતાપ થવો ને ઈશ્વરને પશ્ચાતાપ થાય, એ માણસની નબળાઈ આપણે જે ગણીએ ને, માણસ જ્યારે સોરી કરે ને તો એ નબળાઈ કહેવાય, અથવા માણસ નમી જાય તો એ નબળાઈ લોકો આપણે ગણતા. આ ઈશ્વર નમી જાય તો એની નબળાઈ જાણે જાહેર થતી એવું લાગે ને. પણ ઈશ્વર બહુ આનંદ પામે છે એમાં, કે જો કેટલું સરસ કે હું તો એમના માટે શિક્ષા કરવા માટે તૈયાર હતો, પણ એમણે તો નમી ગયા, સુધરી ગયા, બચી ગયા, સારા થઈ ગયા. હવે મારે શિક્ષા કરવી નથી. ઈશ્વરને પીછેહટ કરતા એમને શરમ આવતી નથી. એમણે મેં આવું વિચાર્યું, એટલે હવે નાસ્તિક હવે જે કરે એવું, એ હવે ઈશ્વર નથી આપણા. અને એટલે આપણે હવે જીવતા ઈશ્વરને ભજીએ છીએ, અને લોકો એટલા જ માટે ઈશ્વર પાસે આવે છે, અને આપણે પણ એ સમજીએ. અને આગળ તો છેક ઢોરઢાક સુધીની પણ વાત કરી, કે ઢોરઢાકે પણ એ ઉપવાસનો શું બધું કરાવડાવ્યું હતું રાજાએ, લોકોએ પણ એ કર્યું. તો બરાબર, ઈશ્વર સૃષ્ટિને પણ પ્રેમ કરે છે, માણસને પણ પ્રેમ કરે છે. જે લોકો યહૂદી લોકો પોતાના ગણે છે, ઈશ્વર એમને પણ પ્રેમ કરે છે. અને આપણે બધાને, જો યહૂદી નથી, જેને ઈશ્વર મળ્યા એવા લોકો આપણે નથી, આપણે સાંભળ્યું છે, ઈશ્વર આપણા પર પણ દયા કરે છે, આપણને પણ પ્રેમ કરે છે. પણ આપણે સમજીએ કે આપણે જ્યારે વિશ્વાસી લોકો, ઈશ્વરના લોકો છીએ, તો આપણે એવું ના સમજીએ કે ઈશ્વર આપણા માટે જ ભલું કરે, બીજા માટે ના કરે, બીજાઓને કચરઘાણા જ કરે, બીજાઓને શિક્ષા જ કરે, બીજાઓને નાસી પાસ જ કરે. એવો ઈશ્વર નથી. ઈશ્વર તો એ સાઉલ જે સતાવનાર હતો એને બચાવવાની ઈચ્છા રાખે છે. એ કાઈન એ ખરાબ હતો, એને પણ ઈશ્વર બચાવવાની ઈચ્છા રાખે છે. ઈશ્વર એ યહૂદાને પણ પ્રેમ કરે છે. અને ઈશ્વર એ ગમે તે અધમ પાપો કરે ને, ઈશ્વર આપણને પણ પ્રેમ કરે છે. પ્રશ્ન પૂછે છે નહીં, એ આદમ અને હવાએ પાપ કર્યું, ઈશ્વર એમને પણ પ્રેમ કર્યો. ઈશ્વર એમને કાઢ્યા તો ચામડાના વસ્ત્ર પહેરાવીને વધારે સારી રીતે એમને બહાર મોકલ્યા, શિક્ષા કરી પણ બહાર મોકલ્યા, સારી રીતે એમને બચાવવા માટે પોતાનો દીકરો પણ આપી દીધો. અને ઈશ્વર આપણો છે ને, એટલા માટે યુરાનું પુસ્તક બહુ મહત્વનું છે. એટલા માટે એને બાઇબલમાં સમાવેશ કરવામાં આવે છે. આપણે સમજ્યા એ બાબતો વિશે, અને ઈશ્વર આપણને પણ સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, આ તમારા પવિત્ર વચનો માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. અને કેટલા અદ્ભુત વચનો કે પ્રભુ અમને સમજાવે છે કે તમે કેટલા બધા ભલા, કેટલા બધા પ્રેમાળ ઈશ્વર છો. અમે તો દુષ્ટ છીએ, પાપી છીએ, નબળા છીએ, અધૂરા છીએ, તમને ન ગમે એવી બાબતો કરીએ છીએ. પણ પ્રભુ, સદા તમે અમારી સાથે ભલાઈથી વર્ત્યા છો, તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી મંડળીને પણ એ તમારા આત્મિક બાબતોમાં આગળ વધવાને માટે કૃપા આપો. ઘણી એવી બાબતો છે કે જેના લીધે ગુસ્સે થવાય, ઘણી બધી બાબતોમાં પ્રભુ અમે તમારી પ્રત્યે નારાજગી દર્શાવીએ, પણ પ્રભુ અમે તમને સમજવામાં થાપ ના ખાઈએ. પણ પ્રભુ, તમારા પ્રેમને સમજીએ, તમારી દયાને સમજીએ, અને તમારી ઈચ્છાઓને સમજીએ, કે જેથી કહીને પ્રભુ અમે પણ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બની શકીએ. તમારા વચનના પ્રકાશના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.